જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય માતાજી. નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે વાગી છે આપણે 10:30 માથે થઈ ગયું અને એક બાજુ પવન જબરજસ્ત છે. તો આપણે અત્યારથી વ્લોગની શરૂઆત કરી અને આ બાજુ જો અત્યારે માધવી હંજવારી કાઢે. જો માધવી બેન અત્યારે હંજવારી કાઢે. જય શ્રી કૃષ્ણ. જો ત્યાં ફૂલડાનો ઢગલો કરી દીધો. અટાણામાં બધાને ઉડાડ્યા પૂરી બેની. જો માધવભાઈ અહીંયા રમે છે અને અટાણામાં જો જેગા બાપુના ઘરે દઉ કાકાના ઘરે જઈને આવી ગયો અને હવે અહીંયા જો ખાડલામાં હુરાઈ દીધો છે તે રેમાં રાખશે. જો ડોહીમાં અમારા તાળિયા લઈએ નથુભાઈની વાડીથી ભાટિયાવાળા અને નથુભાઈ જો અહીંયા જીરાનો ઢગલો કર્યો. બાચકાનો ઓહરીમાં જ રાખી દીધા અને ઓલા ખૂણામાં ઘઉં છે. મિત્રો તો અમે અને વિમલભાઈ, અમીરભાઈ બધા ખાતર ભરવામાં ચડી ગયા ટ્રેક્ટરમાંથી અને ઠાઠે ધીરે ધીરે ઓરતા જાય. તો અમારા પૂંજાભાઈ ટ્રેક્ટર આવી ગયા છે અને આ બાજુ પર તમને બતાવું. જો ખાતર ભરવાનું ચાલુ કમ્પ્લીટ થઈ ગયું. પહેલું ટ્રેક્ટર અમારો વારો આવ્યો છે અને અમારે ખાતર જો વ્યવસ્થિત આ ટાઈપનું ભરાતું જાય છે અને તમને નીચે પણ બતાવું. જો આછું પાતળું નાખતા જાય પણ ખાતર ભરી દઈ અને વધારે ભરી તો અટાણે વરસાદ પ્રમાણે શું છે થોડોક માર પડે છે એટલે આપણે ઓછું જ ભરીએ ખાતર અને થોડું માપનું પડી જાય એટલે હેઠો લેવાઈ જાય અને બધું વ્યવસ્થિત થઈ જાય. તો ચાલો મિત્રો હવે આપણે બીજી વાડી અહીંયા જવાનું છે તો એ પણ તમને બતાવીશ. હાલો, આજે આવી ગયા છે નથુભાઈના ખેતરે ખાતર ભરવા અને આપણી ટીમમાં અમીરભાઈ છે, વિમલભાઈ છે અને એક ટ્રેક્ટર જો ઉપરની સાઈડમાં ઉપરના ભાગમાં ચાલુ છે અને હવે આપણે બીજો એક ટ્રેક્ટર વાળો આવે છે. 4 ટ્રેક્ટર ને 6 જણા. ટીમનું કામ બહુ જબરજસ્ત છે હો ભાઈ. એક ટ્રેક્ટર જાય એટલે બીજા ટ્રેક્ટરમાં ચડી જાય અને આ બાજુ જે તાળિયા માટી વીણી આવ્યા છે આ ભાઈ અને સાહસ બે. હાલો ભાઈ, તાજે તાળિયા લેવા હે. માટી તાળિયા લેવા. વાહ ભાઈ વાહ, તાળિયા એટલે તાળિયા હા ભાઈ. તો મિત્રો અમારા વિમલભાઈ સાયો ઈફા જો અહીંયા ઘેલા બાપુની ખાતર ભરે છે ને ભગા કાકા એ ભેરા હે ને અમીર બાપુ છે. હવે ભરતા ઉપલા ખેતરમાં જાય. એક ટ્રેક્ટર ઉપર
મિત્રો આ બીજી ટીમ છે, એમાં મયુરભાઈ, દવુભાઈ, નથુભાઈ ત્રણે ટ્રેક્ટરમાં ખાતર ભરવા જાય છે. અને ટ્રોલી અડધી થઈ ગઈ એટલે ઉલારવી વધારે પડે. જો પુંજાભાઈએ ટ્રેક્ટર ચાલુ કરી દીધું. હવે આમ તો 4 ટ્રેક્ટર હતા અને જોડી 2 હતી. એક ટ્રેક્ટર અને ખેતર શું છે 3 કિલોમીટર જેવું છેટું થાય એટલે ખાતર ભર લઈ થોડીક વાર પોરો ખાઈ લઈ પછી બીજું ટ્રેક્ટર આવતું હતું અને જો ચાલુ કરી દીધું એની. અને અવાર 20ની જારીએ ખાતર વાવાય છે. માંડવી તો કેવી થાય એ તો આપણે બહુ આઈડિયો નથી. પણ મિત્રો કોઈને 20ની જારીમાં ખેતીને આન તેન કરતા હોય ને કોઈને અનુભવ હોય તો મેસેજ કરજો અમારી ચેનલ દ્વારા. તો મિત્રો જો ખાતર ભરાતું જાય છે અને હવે જમવાનું ટાણું થઈ ગયું છે. તો આપણે હવે બપોરાઈ કરવા જવાનું થાય. બધા ખાઈ હે ખાતર મસાલા બધા બિચારા નાખીને વાહમાં બધા ખાવા બેઠા. લાખભાઈ, નમીભાઈ, પુંજો, હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. અમે માધવભાઈ જાય છે બેસવા ઓલે ઘેર. કામ ભાઈ મારા ભાઈ છે ને હવે થઈ ગયો રમત યાર, એટલે ક્યાંક ને ક્યાંક ફેરવવા લઈ જવાનો. ખબર પડે. હા જો ભાઈ માધવને અહીંયા રમવા લઈ આવ્યા છે હુમા બાપુના ઘરે આજે. અને માટીને હોરાય છે અને પવન બહુ છે એટલે પછી ઓહરીમાં રાખવો પડે ને કે પછી થોડું ઉડે એવો પવન છે. અને આ બાજુ અમારા વેલી મોટીમાં કે અમુક વેલી મોહી કે વેલી માં જમ અને આ પૂરી બેને આવી ગયા એટલે ઉઠીને જો હે 10 વાળી જામનગર ગઈ.